આજના અતિથિ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે પૂર્વ અધિકારી અને લેખક શ્રી V.S. ગઢવી. તેમની સાથે વાત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે સ્ટુડિયોઝમાં શ્રી વસંતભાઈ ગઢવી. સર, આપને નમસ્કાર. નમસ્તે. મિત્રો, શ્રી વસંતભાઈ ગઢવી જાણીતા છે V.S. ગઢવીના નામથી વધારે જાણીતા છે. ગુજરાત સરકારમાં ઘણા બધા ઉચ્ચ હોદ્દાઓ પર એમણે કાર્ય કર્યું છે અને લેખન પ્રવૃત્તિમાં પણ ખાસા વ્યસ્ત રહ્યા છે. સર, મેં આપની ઓળખ એક બહુ ટૂંકી ઓળખ એક વાક્યમાં આપી દીધી, પણ આપણી જે ઓળખ બનતી હોય, આપણી જે આઈડેન્ટિટી બનતી હોય, એમાં વર્ષોની મહેનત હોય, આપણું શિક્ષણ હોય, આપણા અનુભવો હોય. આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે ઇન્ફોર્મલ બંને પ્રકારના શિક્ષણની વાત આપણે કરવી પડે. આપણા ઘડતરના વર્ષોનો, આપણે આજુબાજુના વાતાવરણનો કેટલો બધો સંજોગો મળીને આપણું એક ઓળખ બનતી હોય. સર, તો સર, આપણે એક શરૂઆત આપણે કરી કે જે આપના ઘડતરના વર્ષો હોય એની થોડી વાત કરીએ, તો એની થોડી વાત આપ કહેશો આપના શબ્દોમાં? થેન્ક યુ. આપની વાત બિલકુલ સાચી છે. સામાન્ય રીતે જીવનનું ઘડતર એ બાળપણથી શરૂ થાય છે. એકદમ સાચું. જી. અને એટલા માટે જ મનુભાઈ પંચોળી એટલે દર્શક દાદા, નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ વગેરે લોકોએ આ બાળપણનું ઘડતર એનું ઘણું મહત્વ કર્યું. એના માટે વ્યવસ્થાઓ ઊભી કરી, એના માટે સંસ્થાઓ ઊભી કરી, જે સદભાગ્ય આજે પણ ચાલે છે. જી. એ સમયમાં જે ઘડતર થાય, એ સમયમાં જેના એના ઉપર વિચારો આવે અથવા એનો વિચારો રોપવામાં આવે, એ સામાન્ય રીતે જીવનભર ટકી રહેતા હોય છે. આ સંજોગોમાં મને જ્યારે એવું લાગ્યું છે બાળપણની ઘટનાઓ વિશે, ત્યારે બે ત્રણ બાબતો વારંવાર મને સ્મૃતિમાં આવે છે. પહેલી વાત તો એ કે પ્રાથમિક શાળામાં કે માધ્યમિક શાળામાં હું બહુ હોશિયાર વિદ્યાર્થી ન હતો, પણ જુદા જુદા વિષયોમાં રસ લેવાની વૃત્તિ શરૂઆતથી હતી. મારા પિતા પેલા સ્ટેટમાં એડમિનિસ્ટ્રેટર હતા, એક નાના સ્ટેટમાં, અને પછી સ્વરાજ્ય થયા પછી અને સૌરાષ્ટ્ર રાજ્ય આવ્યા પછી એમને મહેસૂલ વિભાગમાં સમાવી લેવામાં આવ્યા હતા. ઘણા લોકોની જેમ એમને પણ સમાવી લેવામાં આવ્યા હતા. એટલે જુદી જુદી જગ્યાએ અમે રહ્યા. એમાં એક મહર્ષિ દયાનંદનું જન્મસ્થાન, જે તો હવે દેશમાં અને વિદેશોમાં પણ પ્રખ્યાત છે, ટંકારા. એ ટંકારામાં હું પ્રાથમિક શાળામાં ભણતો હતો. શું વાત છે? ત્યારે જે મહર્ષિ દયાનંદનું સ્મારક છે એની બાજુમાં જ વહીવટદારનું મોટું મકાન હતું. બહુ વેલ મેન્ટેન નહીં, પણ મોટું ઘણું. અને બાજુમાં જ મહર્ષિ દયાનંદનું સ્મારક, એટલે સવાર સાંજે આવવા જવાનું થાય. એટલે ત્યાં આગળ એક બ્રહ્મચારી ભગવાનદેવ શર્મા હતા. એ હંમેશા થોડી ઘણી મારી સાથે વાતો કરે. બરોબર. થોડી ઘણી સવારે યોગાસન, કસરત વગેરે પણ કરાવે. એટલે એમણે મને, એ જો કે એમનો ઘણો વિકાસ થયો અને પછી તો એ ભારત સરકારમાં, ભારતની લોકસભામાં પણ ગયા. પછીનો જો કોન્ટેક્ટ મારો ઓછો રહ્યો છે, પણ પેપરો દ્વારા ખબર પડી કે લોકસભામાં ગયા, રાજસ્થાનની કોઈ સીટ ઉપરથી. એટલે એમણે કહ્યું કે તું ફ્રી હોય છે, સ્કૂલનો ટાઈમ જે 4-5 કલાકનો હોય, પછી તું ફ્રી હોય છે. બરોબર. એટલે તું અહીંયા મહર્ષિ દયાનંદના જીવન વિશેનું એક્ઝિબિશન છે એ જોવા દૂર દૂરથી લોકો આવે છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી સાઈડ તો બહુ જ લોકો આવે છે. તો તું એને આ એક્ઝિબિશન વિશે અને મહર્ષિ દયાનંદના જીવન વિશે સમજાવવાનું કેમ નથી કરતો? મેં એમને કહ્યું કે મારી કોઈ જાણકારી નથી આ વિષયમાં. તેણે કહ્યું કે હું તમને પસંદ પડે એવા પુસ્તકો હું તને આપીશ, જે તારી ઉંમરના છોકરાઓને વાંચવા ગમે એવા મહર્ષિ દયાનંદના જીવન ઉપરના પુસ્તકો મને આપ્યા. મેં વાંચ્યા. મને પણ આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. અને બીજું એક ઉત્સાહ પણ થયો કે મોટી ઉંમરના લોકો આવે અને એમને મારે ગાઈડ કરવા, એમને મારે સમજાવવા, એટલે એ ઉત્સાહ પણ થયો. એને કારણે એક સંતનું ચિત્ર મનમાં સ્પષ્ટ થયું. વિચારોની ઓપનનેસ માટે મહર્ષિ દયાનંદ જાણતા છે. જે સમાજમાં એ જીવતા હતા ત્યારે એ સમાજની ઘણી બધી રૂઢિગત માન્યતાઓ સામે એમના વિચારો દ્રઢ હતા. અને એકદમ ગુજરાતના એક એવા સંત કે જેને ગુજરાત કદી વિસરી ન શકે એવા સંત હતા. એટલે મારા મનમાં એક એમનું ઘડતર થયું. અને આવું જ બીજું ઘડતર અમે જે ગામના છીએ, સુરેન્દ્રનગર જિલ્લાના, જે અમારું વતનનું ગામ છે, ત્યાંના આમ તો મૂળ કણબી કુટુંબના, પણ એક જૈન કુટુંબની સાથે રાજકોટમાં રહેતા હતા. એટલે એમણે જૈન ધર્મની દીક્ષા લીધી. એટલે મારા પિતા એ જૈન સાધુના પિતા, એ જાણીતા. એટલે આમના માટે આ છોકરો હોય એવી લાગણી મારા પિતાને હતી.
એ જો કે અમીચંદજી મહારાજ નામ હતું અને બહુ સિનિયર, પછી તો 50 વર્ષ સુધીનું એમનું જૈન ભિક્ષુ તરીકેનું જીવન ચાલ્યું. એ જયારે આવે ત્યારે અચૂક એમને લેવા જવાના, કે એ તો વિહાર કરી અને વિહાર કરીને એટલે મારા પિતાનો એવો આગ્રહ કે એમને આગલા ગામ સુધી લેવા જવા અને જાય ત્યારે બીજા ગામ સુધી મૂકવા જવા, અને પછી એમની સાથે બેસવા ઉઠવાનું થયું. બરોબર. એને કારણે અને અમીચંદજી મહારાજની વિદ્વતાને કારણે ઘણું બધું મારું ઘડતર થયું એવું મને લાગે છે. એટલે આ ઘણા પ્રસંગો સિવાયના આ 2 પ્રસંગો થોડા ડિસ્ટિંક્ટલી સ્મૃતિમાં સચવાઈ રહ્યા, અને એનો પ્રભાવ આપણે કહી શકીએ કે બહુ લાંબા ગાળા સુધી રહે એવું આપણે કહી શકીએ. જી આ જે ઘડતર થયું. જી. હવે સાહેબ, આ એક આપણા શિક્ષણ સિવાયનું આપે જે વાત કરી કે એ એક આપણને અનાયાસે પણ એવા વ્યક્તિઓનો આપણને સાથ મળ્યો કે જેમણે આપણા જીવન ઉપર એક અમિટ છાપ છોડી આપણે કહી શકીએ. હવે એક ગુજરાત સરકારમાં એક ઉચ્ચ અધિકારી તરીકે આપે બહુ સરસ કામ કર્યું, પણ એ સ્વપ્ન કઈ રીતે આવ્યું કે મારે સરકારમાં કામ કરવું છે, મારે આ દિશામાં જવું છે, એ સ્વપ્ન કઈ રીતે આવ્યું? મારા પિતા મૂળ તો રેવન્યુ વિભાગમાં કામ કરે, એટલે ક્યારેક પિતા મોડા આવે, મારા બાપુજી મોડા આવે, વહેલા જાય. તે વખતનો જમાનો એવો હતો કે એ તો ઘણી વખત ઘોડેસવારી પણ કરીને ઓફિસે જતા, ઘોડા ગાડીમાં પણ જતા, એ બધું નજરે જોયું. એટલે મોડા આવે ત્યારે પૂછું કે કેમ મોડું થયું, તો કે ડેપ્યુટી કલેક્ટર સાહેબનો મુકામ હતો, કે કલેક્ટર સાહેબનો મુકામ હતો. તો મનમાં એવું થાય કે આટલું બધું જેમનું માનપાન રહેતું હશે એ એવા અધિકારી બની શકાય તો કેવું. એટલે મનમાં એક એવું સ્વપ્ન મને આવ્યું. જોગાનું જોગ એક દિવસ અમે રાજકોટમાં મારા પિતા સાથે હું જતો હતો, તે રાજકોટ કલેક્ટર બંગલો બહુ મોટો છે, વિશાળ છે, ભવ્ય છે, અંગ્રેજોના સમયમાં બંધાયેલો છે. એટલે મેં એમને પૂછ્યું સેજે કે આ બંગલો બહુ સરસ ને મોટો છે ને બહાર પોલીસનો પહેરો પણ છે, એક પોલીસનો કોન્સ્ટેબલ પણ ઉભો છે. એમણે કહ્યું કે આ કલેક્ટર સાહેબનો બંગલો છે. એટલે આ ઘણી વખત એમની પાસે નામ સાંભળ્યું વધારે મને છાપ પડી કે અરે વાહ, કલેક્ટર સાહેબ આટલા મોટા ભવ્ય બંગલામાં રહે. એટલે મેં એમને કહ્યું અંદર જોવા જઈ શકાય? એટલે એમણે થોડા અફસોસ સાથે કહ્યું કે એ મારી માંગણી પૂરી કરી શકે એમ નહોતા. એને કહ્યું કે બહુ શક્ય નથી, ક્યારેક એવી તક મળશે તો હું તને ત્યાં લઈ જઈશ. બરોબર. એ વાત તો પૂરી થઈ. ઘણા વર્ષો પછી હું સરકારમાં જોડાયો. બરોબર. અને રાજ્ય સરકારમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન થ્રુ આવ્યો, અને પછી એક બઢતીની જુદી પ્રક્રિયા હેઠળ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અધિકારી બન્યા. યોગાનું યોગ મારું એક પોસ્ટિંગ રાજકોટ કલેક્ટર તરીકે થયું, અને એ બંગલામાં જ રહેવાનું, અને એ જ બંગલામાં હું રહ્યો. ત્યારે મારા પિતાજી હયાત નહોતા, એ વાતનો મને બહુ અફસોસ થયો. એટલે આ એક એવું છે કે તમે આસપાસનું જે જુઓ, બાળક ઉપર આસપાસના વાતાવરણની બહુ અસર થતી હોય છે. સારી કે નબળી એ અલગ વાત છે, પણ જે આસપાસનું વાતાવરણ હોય એની અસર થતી હોય છે. માતા પિતાની અસર ખાસ થતી હોય છે, શિક્ષકોની અસર થતી હોય છે, અને એમની સાથે રહેનારા એટલે મિત્રોની અસર થાય છે, જે ગાંધીજી કે એનું બહુ મોટું ઉદાહરણ છે. એટલે એ રીતે મનમાં આવો વિચાર આવ્યો, અને સદભાગ્ય એ ફળીભૂત પણ થયો. જી સાહેબ, હવે આપણે આ એક વાક્યમાં આપણે કહી દઉં એક વિચારોને ફળીભૂત થયો, પણ એમાં મહેનત હોય, એક ચોક્કસ દિશામાં રહેવાની શિસ્ત પણ હોય, તો જ એક મુકામ સુધી આપણે પહોંચી શકીએ. તો આપણે જેને સિવિલ સર્વિસીસ કહીએ છીએ, અથવા તો સિવિલ આપણે જેને વહીવટી સેવા કહીએ છીએ, તો એમાં જોડાવા માટે, સફળ થવા માટે કયા ગુણો હોવા જોઈએ આપણામાં? આપણે શું કરવું અથવા શું ન કરવું જોઈએ કે જેથી આપણે એ દિશામાં આપણે એક મુકામ સુધી પહોંચી શકીએ? આપની વાત સાચી છે કે તે વખતે પણ મેં જયારે એન્ટ્રી કરી ત્યારે તે વખતે પણ હરીફાઈ હતી. આજે એ હરીફાઈ અનેક ગણી બદલાઈ છે, પણ મારો અનુભવ એવું કહે છે કે પેલી એક પરીક્ષા આપતી વખતે મને એમ હતું કે આમાં આપણે કેવી રીતે પાસ થઈએ, આટલા બધા લોકો પરીક્ષા આપે છે. બરોબર. પણ એમાં સફળતા મળી ત્યારથી મને એક વાત સમજાઈ કે પરીક્ષા આપનારા ઘણા બધા લોકો હોય છે, પણ મહેનત કરીને પરીક્ષા આપનારા ઓછા હોય છે. બહુ સાચી. એટલે તમે માનો કે 15,000 લોકો બેઠા છે કે 1.5 લાખ લોકો બેઠા છે, એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. એમાંથી એક નાનો વર્ગ એવો હોય છે કે જે ગંભીરતાથી તૈયારી કરે. બરોબર. એટલે આજે પણ હું
ઘણી વખત જાઉં છું, સ્પીપાના વર્ગોમાં પણ જાઉં છું, બીજા પણ વર્ગો ચાલતા હોય ત્યાં એમને સંબોધન કરવા કે એમની સાથે વાતચીત કરવા જાઉં છું. બરોબર. ત્યારે એમને હમણાં હું હંમેશા એ વાત કહું છું કે તમે બીજાઓ સામે ન જોશો. બરોબર છે. તમે કેટલી મહેનત કરો છો, તમે કેટલું વાંચો છો, એના ઉપર આધાર છે. બીજું, ભલે ડિજિટલ મીડિયા મારફત વાંચન કરે, બરોબર, પણ બની શકે તો અમારી જૂની ટેવ પ્રમાણે પુસ્તકો વાંચવાની પણ હું એમને વારંવાર વાત કરું છું. જી. કે બની શકે તો પુસ્તકો વાંચવાની ટેવ પણ છોડી દેવા જેવી નથી. જી. કારણ કે પુસ્તકો વાંચવાથી તમને જિંદગીની નવી દિશાનો ઉગાડ મળશે, તમારા વિચારોનો વિકાસ થશે. જી. અને એ વિચારોનો વિકાસ એ તમને આ પ્રકારની હરીફાઈઓમાં તો આગળ લઈ જ જશે. બરોબર. પણ તમારા જીવનનું ઘડતર કરવામાં પણ આગળ લઈ જશે. એકદમ. એટલે એ મને એવું લાગે છે એક નિષ્ઠાથી અને કાળજીથી કરેલી મહેનત એ આ પ્રકારની પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં કારણભૂત બને છે. આપણે જેને કહીએ કે એક દિશામાં રહેવાની એક જીદ આપણે કહીએ, એક શિસ્ત, અને આપણને તો ચોક્કસ સફળતા અપાવે આપણે કહી શકીએ. રાઈટ. સર, આપે એક ઉલ્લેખ કર્યો કે રાજકોટના કલેક્ટર તરીકે આપણે કામ કર્યું, અલગ અલગ હોદ્દાઓ પર આપણે કામ કર્યું, અલગ અલગ સ્તરે કામ કર્યું. તો એવા એકાદ બે અનુભવો કે જે આપને એમ લાગે કે આમ આપણે યાદ કરવા જોઈએ અને એમાંથી ઘણા લોકોને કંઈક જાણવા અથવા શીખવાનું મળે, એવા એકાદ બે અનુભવો શેર કરશો? ચોક્કસ. સામાન્ય રીતે દુનિયા બગડી ગઈ છે, દુનિયામાં લોકો સારા રહ્યા નથી, એવી વાતો સાંભળવા મળે છે. હું એમ નથી કહેતો કે વાત ખોટી છે. બરોબર. પણ આજે પણ મારો એ વિશ્વાસ છે કે સારા માણસો બહુમતીમાં છે. અચ્છા, બહુ જ સાચું. સારા માણસો બહુમતીમાં છે. એટલે આ એક પોઝિટિવ વાત આપણે કહી સર. એ અને મેં જાત અનુભવે શીખેલું છે. જી. હું જિલ્લા વિકાસ અધિકારી તરીકે કચ્છમાં તો ઘણા વર્ષો થયા, 91, 92, 93. તે વખતે મેં ખાવડા વિસ્તાર, જે હજી આજે પણ પછાત ગણાય છે, તે વખતે તો કેટલો બધો પછાત હશે, સરહદનો વિસ્તાર, પાણીની તંગી, એટલે વૃક્ષારોપણ બહુ ઓછું, સ્કૂલો પણ લગભગ ઉજળ જેવી હોય, બહુધા બાવળ સિવાય કોઈ બીજી વનસ્પતિ જોવા ન મળે. બરોબર. એ જગ્યાએ મેં એક પ્રાથમિક શાળામાં જોયું કે કેટલાક વૃક્ષો ઉગેલા છે અને મેન્ટેન થયેલા છે. એટલે તે શાળામાં જવાનો ઉપક્રમ નહોતો, પણ રસ્તામાં આવતી હતી એટલે મને તો શાળામાં ગયો. તો ત્યાંના આચાર્ય આમ તો એવી બૂમ પાડી શક્યા હોત કે સાહેબ મને 5 વર્ષ અહીંયા થયા છે અને મારી બદલી કરી દેવી જોઈએ, પણ એના બદલે એને આ સ્કૂલનું જે જતન કર્યું હતું. શું વાત છે. બાળકો જે પાણી લઈ આવે, પાણી વેસ્ટેજ ન જાય, પણ એ પાણીનો ઉપયોગ કરીને જે વૃક્ષો ઉછેર્યા હતા. જી. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આટલા દૂરના વિસ્તારમાં પણ એ ફંક્શન કરતા હતા. એ જોઈને મને થયું કે માણસની નિષ્ઠાને કદાચ સગવડો અગવડો સાથે ઓછો સંબંધ છે. બહુ સાચું. એની જો નિષ્ઠા હોય તો આ સગવડો અગવડો ભોગવીને માણસ આ કામ કરતો હોય છે. એટલે સાવ આ દુનિયા રાઇટ ઓફ કરવા જેવી નથી. અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જે લોકો આ સારું કામ કરી રહ્યા છે. એટલે એ કામ, જેમ કે અમે વહીવટી સેવામાં સારું કામ કરીએ, એમાં ઘણા બધા તત્વો તો ખરા જ, પણ કુટુંબના સભ્યોનો જો સહયોગ ના હોય, કારણ કે કામના લાંબા કલાકો, ઘેરાવર જવાની અનિયમિતતા, એટલે મારા ધર્મપત્ની, મારા બંને બાળકો, દીકરો અને દીકરી, એ બંનેનો પણ સહયોગ જો ન હોય, માની લો, તો તમે કામ ન કરી શકો. તો જેટલી અસરકારકતાથી કામ કરી શકે એ આપણે ન કરી શકીએ. એટલે એક આવા પ્રસંગોમાંથી આ દુનિયાનું સારી બાબતો જોવા મળી છે. એક કદાચ હું આકાશવાણીમાં બેઠો છું, એટલે મારી સ્મૃતિમાં આવે છે કે રાજકોટ જિલ્લામાં એક વખત ભારે વરસાદ થયો, હું હતો ત્યારે, 94 ની વાત છે મોટા ભાગે. બરોબર. એટલે કેટલાક ગામો જે પડધરી અને આસપાસના વિસ્તારોમાં, જે રાજકોટથી બહુ દૂર નહીં અને નાનો તાલુકો, કેટલીક નદીઓમાં ભારે પૂર આવે. સૌરાષ્ટ્રની નદીઓમાં કેવું હોય છે કે પૂર આવે, પાણી લાંબુ ન રહે. બરોબર. પણ જ્યાં સુધી રહે ત્યાં સુધી એનું વેણ બહુ તીવ્ર હોય, એટલે માણસો જો ભૂલે ચૂકે પણ આવવા જવાનો પ્રયાસ કરે તો તકલીફ પડી જાય, તો તકલીફ થાય. એટલે હવે મેસેજ કેવી રીતે કે મોબાઈલ નો ત્યારે કલ્પના જ નથી કે મોબાઈલ જેવી કોઈ વસ્તુ આવશે ને આમ તેમ. પોલીસ વાયરલેસ બહુ લોકો સુધી પહોંચે નહીં. ટેલિફોન જે લેન્ડલાઇન હતી એ મોટા ભાગે તે આવા સમયમાં બગડેલી હોય. એટલે આ ઓલ ઇન્ડિયા રેડિયો સાથેનો આવવા જવાનો મારો એક એવો સંબંધ કે મેં તેના સ્ટેશન ડાયરેક્ટરને કહ્યું કે તમે રાતે
રાત્રે સારા ગીતો, લોકગીતો, ફિલ્મી ગીતો વગાડીને ચાલુ રાખો. બરોબર. વચ્ચે વચ્ચે લોકોને ચેતવણી આપણે ઓલ ઇન્ડિયા રેડિયો મારફત આપીએ. જી જી. પછીથી એ પ્રયોગ કરો. એની સફળતાની મને ત્યારે ખબર પડી કે જયારે પછી મુખ્યમંત્રી શ્રી આવ્યા અને કેટલાક લોકો મળ્યા અસરગ્રસ્તો અને એમના આગેવાનો, ત્યારે એમણે કહ્યું કે આ વખતે તંત્ર તરફથી જે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી માહિતી અમને આપવામાં આવતી હતી, આ તમે જો રેડિયોનું ગ્રામ્ય વિસ્તારમાં કેટલા બધા અંશે ચલણ હશે, એને કારણે અમને અપડેટ મળી રહી. એટલે આ સિવિલ સર્વિસ કે જાહેર સેવામાં તમારે ડોટેડ લાઈન ઉપર ચાલવાની જરૂર નથી. ડોટેડ લાઈન ઉપર જ્યાં નિયમ પ્રમાણે હોય ત્યાં ચોક્કસ ચાલો અને એને અનુસરો, ગંભીરતાથી અનુસરો. પણ કેટલીક બાબતો એવી છે કે જે ક્યાંય લખેલી નથી હોતી. તમારે તમારી આપસૂઝથી તમારે નિર્ણય લેવાનો, અને એમાં આ બધા આપણા તંત્રો, જેમ કે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી તરત જ રાજી ખુશીથી આ બાબત એમણે કર્યું. એટલે તમે કોઈ સારું કામ કરવા માંગતા હો તો ઘણા બધા સારા લોકો એમાં જોડાવા તૈયાર હોય છે. એ પણ મને આ ઘટનાઓ પરથી એવું લાગ્યું. એટલે સર આ પણ આપે બહુ જ એક રીતે જોવાય તો અમને બધાને પણ પ્રોત્સાહન મળે એવી વાત આપે કહી દીધી. સર આ સિવિલ સર્વિસીસની આપણે વાત કરી, હવે એમાં પડકારો પણ આવ્યા હોય. આપણે સફળતાની વાત કરીએ પણ પડકારો પણ આવ્યા હોય, તો પડકારો અથવા તો આપણે જેને કહીએ કે આપણી અણગમતી પરિસ્થિતિ એવી ઉભી થઈ હોય તો એમાંથી બહાર આવવા માટે અથવા તો એમાં ટકી રહેવા માટે આપણે શું કરવું જોઈએ? આપણી વાત સાચી છે. આમ તો જીવનમાં કોઈ પણ તબક્કામાં તમારી સામે પડકારો આવે છે. કોઈ વ્યાપારી હોય તો એના જીવનમાં પડકારો આવતા હશે, ઉદ્યોગપતિ હશે તો એના જીવનમાં પડકારો આવતા હશે. જાહેર સેવામાં પડકારો આવે એમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારના હોય છે. મેં જોયું છે કે શાસ્ત્રોમાં જેમ કહ્યું છે કે ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ એનું રક્ષણ કરે છે. આ નિયમ એટલો બધો યાદ રાખવા જેવો છે કે જયારે કટોકટીના સમયમાં આમ કરવું કે ન કરવું, દાખલા કે ચૂંટણીઓ ચાલતી હોય ને કોઈ નિર્ણય લેવાનો થાય, બેમાંથી એક પક્ષ નારાજ થવાનો જ હોય. દાખલા કે કોઈ બે બહુ જ મહત્વની પાર્ટીઓ લેન્ડ વિશે ઝઘડો કરતી હોય અને બેમાંથી એક જ પાર્ટી વિશે નિર્ણય કરવાનો હોય, તો તે વખતે તમે ન્યુઆન્સ ડિસિઝન લો, નિયમોની મર્યાદામાં ડિસિઝન લો અને કારણ સહિતના નિર્ણયો કરો અને જાણ કરો. તો મેં જોયું છે કે આ કટોકટી ઉભી થતી હોય એવું લાગે, એની મૂંઝવણ પણ થાય, પણ સરવાળે બહાર નીકળી જવાય છે. કારણ કે તમે જે કર્યું છે કંઈક વિચારપૂર્વક કર્યું છે અને હેતુલક્ષી કર્યું છે. જયારે તમે વ્યક્તિલક્ષી કરો ત્યારે એના પરિણામો નબળા આવવાનો પૂરો સંભવ છે, અને જયારે તમે હેતુલક્ષી કરો ત્યારે સામાન્ય રીતે તકલીફમાંથી તમે બહાર નીકળી જતા હો છો, એવો અનુભવ છે. સર આ એક રીતે જોઈએ તો જો બિટવીન ધ લાઇન્સ આપનો જો સંદેશ વાંચીએ તો બહુ મોટી શીખ આપે અમારા શ્રોતા મિત્રોને અમને આપી દીધી. સાહેબ આપણે ઘણી બધી વાતો કરી શકીએ પણ હવે થોડી લેખન પ્રવૃત્તિ ઉપર પણ આવીએ. તો આપણે સતત લખતા રહ્યા છો અને આપણે જેને કહી શકાય કે જેને આપણે માર્ગદર્શક કહી શકાય એવું લખાણ આપના દ્વારા અમારા સુધી પહોંચતું રહ્યું છે. તો લેખન પ્રવૃત્તિની શરૂઆત કઈ રીતે થઈ અને એક ચોક્કસ દિશામાં આપ જે આગળ વધી રહ્યા છો તો એ દિશા આપે કઈ રીતે પકડી એની પણ થોડી વાત કરો. આમ જાહેર જીવનમાં ઘણી જગ્યાએ પ્રવચનો કરવાની જરૂરિયાત પડી, એનાથી એ વિષય થોડો ડેવલપ થયો. એટલે આવા એક કાર્યક્રમમાં રાજકોટમાં 2011માં જયારે શ્રી જયમલ પરમાર જે ફૂલછાપના શરૂઆતના વર્ષોના તંત્રી હતા, ખૂબ મોટું સાહિત્ય સર્જક તરીકે સંશોધન પણ કર્યું, એટલે એમના વિશે રાજકોટમાં એક વાત કરવાનું થયું. પૂજ્ય મોરારી બાપુની હાજરી હતી, રાજકોટના ઘણા બધા લોકોની અને પ્રેસના કેટલાક મિત્રોની હાજરી. એ બોલ્યો પછી ફૂલછાપના તંત્રીશ્રીનો એવો આગ્રહ રહ્યો કે મારે લખવું જોઈએ. મેં એમને કહ્યું કે સમયની મર્યાદા છે. એમણે કહ્યું કઈ વાંધો નહીં, સમયની મર્યાદા હોય તમે અનિયમિત લખો. એમને બરાબર શ્રદ્ધા હતી કે હું અનિયમિત નહીં જ લખું. એટલે 2012 થી એ લખવાની યાત્રા શરૂ થઈ. દર અઠવાડિયે કોલમ લખવું, ઉપરાંત અખંડાનંદ કે એ પ્રકારના સારા મેગેઝિનોમાં આપવું. એટલે એના માટે થોડી મહેનત કરવી પડે, રેફરન્સ વાંચવા પડે અને પછી કરવું પડે. પણ સદભાગ્યે 2012 થી શરૂ થયેલી આ સરસ્વતીની ઉપાસનાની એક પ્રવૃત્તિ એ આજે 2025માં પણ ચાલે છે. સાહેબ હવે એ લેખનયાત્રાના કોઈ એવા અનુભવ કે આપણે ઘણું બધું લખતા હોય પણ કેટલીક આપણી વાતો હોય એ લોકોને વધારે સ્પર્શી ગઈ હોય અને એનો પ્રતિભાવ આપણને પણ પ્રોત્સાહન આપે, એવી કોઈ એકાદ બે વાત? હા, એ આપની વાત સાચી છે. ક્યારેક કોઈક જગ્યાએ જો કે ઓછું લખ્યું છે પણ વાસ્તવિક અનુભવો જે જીવનમાં જોયા એના વિશે લખાણ લખ્યું છે ત્યારે લોકોને એ વાંચવું પણ ખૂબ ગમ્યું છે, એના વિશે વાત પણ કરી છે. ક્યારેક એવા પાત્રો વિશે લખ્યું હોય, જેમ કે થોડા સમય પહેલા એક માનવતાવાદી MN રોય એટલે માનવેન્દ્ર રોય ઉપર લખ્યું હતું. હવે એક
એક માનવતાવાદના એક ઉચ્ચ શિખરે બેઠેલી વ્યક્તિ, એની વિશે તમે સરળતાથી થોડું લખો તો લોકોને વાંચવું ગમે. થોડા દિવસ પહેલા હું વાંચતો તેમાં કમલા નહેરુ વિશે વાંચ્યું. હવે લોકો મોટા ભાગે નામ પણ ભૂલી ગયા છે કે પંડિત જવાહરલાલ નહેરુના એ ધર્મપત્ની હતા અને ઇન્દિરા ગાંધીના માતા હતા. તો એમનું જીવન, એમનું બાળપણ, એમનું રૂઢિગત ઉછેર, પછી પંડિત જવાહરલાલજીના નિવાસસ્થાને એમનું જવું, મોતીલાલજીનું વ્યક્તિત્વ, આ બધી બાબતો વાંચતા મને થયું કે આમના વિશે લખવું જોઈએ. તો એ લખ્યું તો ઘણા બધા લોકોને ગમ્યું, કારણ કે આ પ્રકારના પાત્રો વિશે પ્રમાણમાં ઓછું લખાતું હોય છે. એટલે મેં જોયું છે કે જીવનને સ્પર્શતા પાત્રો, જીવનને સ્પર્શતી ઘટનાઓ અને જીવનમાં કંઈક ઉમેરો કરી શકે એવી વાતો આજે પણ સામાન્ય રીતે લોકો વાંચવાનું પસંદ કરે છે. સાહેબ, હવે એક ફરિયાદ એવી છે કે લોકો વાંચતા નથી. એક લેખક તરીકે આપનો શું અનુભવ છે? વાંચવાનું પ્રમાણ ઓછું થયું હશે. બીજા બધા માધ્યમો આવ્યા અને ઘણી વખત હું અમારી સાથે કામ કરતા યુવાનોને જોઉં છું તો મને લાગે છે કે એમની પાસે સમયનો પણ કદાચ અભાવ હોય છે. બરોબર, કે સવારે ઓફિસમાં નીકળવું, ઓફિસના ટાઈમિંગ પણ હવે એમનો લગભગ સમય લઈ લે છે. એટલે એક વ્યાજબી કારણ. બીજું ડિજિટલ મીડિયા ઉપલબ્ધ થયું છે. ડિજિટલ મીડિયાને કારણે પણ એમને ઓનલાઈન મુખ્ય સમાચારો મળી જાય, એનાથી ડેપ્થમાં જતા નથી. છતાં મેં અપવાદો જોયા છે યુવાન વર્ગમાં પણ વાંચવા વાળાના. કચ્છના એક કાર્યક્રમમાં હું ગયો હતો, સંત સાહિત્ય ઉપરનો કાર્યક્રમ હતો. ત્યાં રજીસ્ટ્રેશન કરીને આવેલા 100 થી વધારે લોકોમાં 60% લોકો યુવાનો હતા. શું વાત છે! એમ માનવાને કારણ છે કે હજી પણ એક વર્ગ વાંચે છે. અલબત્ત જે લોકો વાંચવા જ ટેવાયેલા હતા એવા તો ઘણા બધા લોકો આજે પણ વાંચે છે, કારણ કે એમને લાઈફ લોગ વાંચ્યું છે એટલે એમને વાંચવાનું જ ફાવે છે. બરોબર. એટલે એ વાંચનનું જાદુ છે એ ઓસરે એવો નથી. ઘાયલ સાહેબે કહ્યું હતું કે આશરો છે, બરોબર છે, પુસ્તકો છે, બરોબર, ખાટ છે. આપણે બોલો બીજું શું જોઈએ? બહુ સાચી વાત, બહુ સરસ વાત. સાહેબ, હવે એક રીતે જોઈએ તો આપણે અલગ અલગ હોદ્દાઓ પર કામ કર્યું અને એમાં પણ મેં કહ્યું કે ઘણીવાર આપણે ચડતી પણ આવતી હોય, પડતી પણ આવતી હોય, અલગ અલગ સંજોગો આવતા હોય, પણ એમાં સ્વસ્થ રહેવું અને એક ચોક્કસ દિશામાં રહેવું, તો એ કઈ રીતે શક્ય બનવું? આપે એવા કયા ગુણો આપનામાં કેળવ્યા અથવા તો આપનામાં એવા કયા ગુણો આવી ગયા, એ આપણે કઈ ઉછેરને કારણે આવી ગયા હોય કે જેને કારણે આપ એક ચોક્કસ દિશા પર, એક જ દિશા પર આપનું ચાલવું શક્ય બન્યું? મને એમ લાગે છે કે એમાં ઘણું બધું કારણ. એક તો મારા માતા પિતાના સંસ્કાર, બરોબર, અને બાળપણમાં મેં આ બધું જે આપને કહ્યું જોયું, એનું એક મહત્વનું કારણ. બરોબર. ત્યાર પછી ઘણા બધા સારા લોકોના સંપર્કમાં આવવાનું છે. અચ્છા. એ રાજકીય જીવનના હોય, બરોબર, એ સામાજિક જીવનના હોય કે કોઈ એન્ટરપ્રિનર્સ હોય, બરોબર, એ બધાને જોયા. એનાથી જીવનમાં એમ લાગ્યું કે આ જીવનમાં મૂલ્ય ઉમેરી શકાય છે. જી. તમે અમૂલના સ્થાપક ત્રિભુવનદાસને મળો, જી જી, તો તમને એમ થાય કે આટલા બધા પડકારો વચ્ચે પણ એ કંઈક કરી જનાર વ્યક્તિઓ હોય છે. એ જ રીતે ડોક્ટર કુરિયન કે સનત મહેતા જેવા લોકોને મળો તો તમને એમ ચોક્કસ લાગે કે ઘણું બધું વાંચન અને એના ઉપરનો વિચાર, એના ઉપરથી તમારું ઘડતર થઈ શકે છે. એટલે એક આ સંસ્કાર. બીજું, આવા લોકો સાથે આવા ઘણા નામો આપી શકાય, બરોબર, કે એમની સાથેનો સંયોગ, બરોબર, અને પરિસ્થિતિમાંથી કંઈક શીખવાની તૈયારી. એને કારણે મને લાગે છે કે મને ઘણી બધી અનુકૂળતા થઈ. અને હા, સદભાગ્યે મેં જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં સાથી અધિકારીઓ સારા મળ્યા. એ કદાચ એક બહુ મહત્વનું કારણ છે. સાહેબ, એટલે એનો અર્થ એવો થયો કે આપણે આપણું એન્ટેના છે એ આપણે સતત ઓપન રાખવું જોઈએ કે જેથી આપણને સારા વેવ્સ છે આપણા સુધી પહોંચે, આપણે એને ઝીલી શકીએ અને તો આપણે સારી રીતે કામ કરી શકીએ. જિંદગીમાં કોઈ તબક્કે શીખવાનું પૂરું થતું નથી. હા, મકનભાઈની એક નાની પંક્તિ છે. જી જી. જે સ્થળે મેં આંગળી મૂકી કહ્યું મુજને ખબર, જે સ્થળે મેં આંગળી મૂકી કહ્યું મુજને ખબર, એ સ્થળે ત્યાંથી ખસી ગઈ જિંદગી, રહી ગઈ કબર. એક વખત તમે જો શીખો અને શીખવાનું જો એને વિસરી જાઓ, એને અવગણો, તો સરવાળે એનું નુકસાન તમારે જ ભોગવવું પડે છે. જી સર, હવે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની જાતને અપડેટ કરતી રહેતી હોય, તો વસંતભાઈ ગઢવી પોતાની જાતને અપડેટ કઈ રીતે કરતા રહે છે? હું કેટલાક એડિટ્સ રેગ્યુલર વાંચું છું. જી જી. એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એડિટ છે, બરોબર, કે હું રેગ્યુલર વાંચું છું. જી જી. સમય ન મળતો હોય એવી ફરિયાદો આપણા બધા તો પણ આ એવું મને નથી લાગતું કે એવું થાય. એ થાય છે. હવે સદભાગ્યે મોબાઈલ ઉપરથી રાત્રે 10 વાગે કે ઇવનિંગ, રાત્રે 9 વાગે કે ઇવનિંગ ન્યૂઝ આવે છે. જી જી. જે પ્રસાર ભારતીના છે. જી. પણ એવું સુવા 10 વાગે જાવ ત્યારે એ 9 વાગ્યાના સમાચાર સાંભળેલું. જી જી. એટલે એ તો ઊંઘ આવે ત્યાં સુધીમાં એ 10 મિનિટનો સારો એવો ઉપયોગ થઈ જાય. જી જી. અને ત્રીજું કે મુસાફરીઓ બહુ કરી જીવનમાં, બરોબર, એટલે બાય રોડ હોય કે બાય એર હોય તમને ટાઈમ મળે, બાય ટ્રેન
ઓછું થાય પણ બાય ટ્રેન હોય તો પણ ટાઈમ મળે. બરોબર. તો તે વખતે તમારી પાસે 1 કે 2 સારા પુસ્તકો હોય તો એ વાંચી શકે. સતત આપની જોડે હોય જ પુસ્તકો હોય તો એને કારણે એનો ફાયદો થાય છે. સર, ઘણી બધી વાતો આપે કહી દીધી. અંતમાં એક અનુભવી વ્યક્તિ તરીકે, કારણ કે આપે અલગ અલગ સ્તર ઉપર પણ કામ કર્યું છે અને અલગ અલગ સ્થળોએ પણ કામ કર્યું છે, તો એક અનુભવી વ્યક્તિ તરીકે અમારા શ્રોતા મિત્રોને આપ શું સંદેશ આપવાનું પસંદ કરશો? મને લાગે છે કે સમય એવો આવ્યો છે કે ઘણું બધું સારું નરસું બજારમાં ઉપલબ્ધ છે. બરોબર. કદાચ પહેલા એવું હશે. જી જી. પણ એમાંથી નિર્ક્ષીરનો વિવેક કરતા આપણે શીખીએ. બરોબર. એ શીખવા માટે પ્રયાસ કરવો પડશે, પણ એ પ્રયાસ કર્યા પછી નિર્ક્ષીરનો વિવેક આવે તો કઈ બાબત આપણા માટે સારી છે અને કઈ બાબત આપણા માટે નબળી છે એનો જાતે જ વિચાર કરી અને સ્વસ્થ નિર્ણય કરીએ. બરોબર. તો આ સમયની એ માંગ છે, આ સમયની એ જરૂરિયાત છે. આ સમયમાં ટકી રહેવા માટે અને વૃદ્ધિ પામવા માટે આ અનિવાર્ય છે. સર, આપ સતત સમાજને કંઈ આપતા રહ્યા છો. આપનો આ યજ્ઞ સતત ચાલુ રહે અને આપના દ્વારા અમારા જેવા ઘણા મિત્રોને ઘણા કંઈક ને કંઈક મળતું રહે છે, એ મળતું રહે એવી આપને શુભેચ્છા. અને આપે આપના વ્યસ્ત સમયમાંથી અહીંયા આવ્યા એ બદલ આપનો આભાર અને ફરી એકવાર અમારા બધા વતી આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ આભાર. ધન્યવાદ. જી સર, નમસ્કાર. આજના અતિથિ કાર્યક્રમમાં આજે આપણી સાથે હતા પૂર્વ અધિકારી અને લેખક શ્રી VS ગઢવી. તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી.